આખા ભારતની અંદર એક મુદ્દો બહુ સળગતો છે એક્યુઆઈ. તમારું વેધર, તમારું ટેમ્પરેચર અને બીજા બધા પરિબળો મળીને તમારા ત્યાં વાતાવરણ એર કન્ડિશન કેવી રીતે છે. એરનું લેવલ છે તે એક્યુઆઈ નવસારીનું પણ ખરાબ થતું જાય છે. અને આ વિડીયો છે ને તે પ્રદૂષણ વિભાગના અધિકારીને સમર્પિત છે નવસારીના, કે કશે ને કશે એ લોકોની આંખોના ઉપરના જે ચશ્મા છે તે ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા જોઈ નથી શકતા, એટલે જ અમારે પછી હવે એમને બતાવવા પડે છે. નવસારીમાં કદાચ 1 કે 2 જ ઈંટના ભઠ્ઠાઓને પરવાનગી છે, એ સિવાય નથી. તે છતાં ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. આ હજુ એક જ છે, હું તમને આગળ બીજા બતાવીશ. સામે પણ એક ભઠ્ઠો ચાલુ છે, જો બરાબર. પોલ્યુશન વિભાગના અધિકારીઓએ બહાર નીકળવું નથી, બરાબર. ઓફિસમાંથી બહાર નથી નીકળવું. ઓફિસમાં બેસીને કદાચ એમને કોઈ કહી જશે કે ભાઈ આ ગેરકાયદેસર ભઠ્ઠાઓ ચાલે છે અને તેમના ઉપર તમે દયા રાખો, એમને ભઠ્ઠાઓ ચલાવવા દો, વાતાવરણ પ્રદૂષિત થવા દો. આ આખો ભઠ્ઠો કોલસો બોલસો કોલ બોલ બધું જ પડેલું છે. એમ કેમિકલ બેમિકલ શું હશે ખબર નહીં. હવે આ બધી જગ્યાની તપાસ કોણ કરશે કે અહીંયા ઈંટના ભઠ્ઠા જે છે તે કેવી રીતના ચાલી રહ્યા છે, કઈ રીતના ચાલી રહ્યા છે. આ રિપોર્ટ અમે બતાવીએ છીએ. હવે પોલ્યુશન વિભાગના અધિકારી જો ઈમાનદાર હોય, તમારામાં ખરેખર જાહેર સેવક તરીકે સરકારના સારી નીતિ એની અમલવારી કરવાનું તમારામાં છાતી અને તમારામાં કલેજું હોય, તો આ ઈંટના ભઠ્ઠાઓ કાયદેસર કરાવો અથવા બંધ કરાવો. નમસ્કાર અને આભાર. અત્યારે આખા ભારતની અંદર એક મુદ્દો બહુ સળગતો છે એક્યુઆઈ. તમારું વેધર, તમારું ટેમ્પરેચર અને બીજા બધા પરિબળો મળીને તમારા ત્યાં વાતાવરણ એર કન્ડિશન કેવી રીતે છે. જે તો એરનું લેવલ છે તે એક્યુઆઈ નવસારીનું પણ ખરાબ થતું જાય છે. અને આ વિડીયો છે ને તે પ્રદૂષણ વિભાગના અધિકારીને સમર્પિત છે નવસારીના. એમની આંખો છે ને તે ઈંટના ભઠ્ઠાઓ સુધી પહોંચતી નથી. એનું કારણ એ છે કે કશે ને કશે એ લોકોની આંખોના ઉપરના જે ચશ્મા છે તે ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા જોઈ નથી શકતા, એટલે જ અમારે પછી હવે એમને બતાવવા પડે છે. અમે તરસાડી ગામ પાસે ઊભા છીએ. એક હિમગંગા કોલ્ડ સ્ટોરેજની આગળ આ ઈંટનો ભઠ્ઠો ચાલુ છે. કેટલા ઈંટના ભઠ્ઠાઓ ચાલુ છે ને કેટલી માત્રામાં ઈંટો માટી બધી દેખાય છે તે આપણે અહીંયા કોલસો પડેલો છે, આગળ રેતી છે, આ માટીઓ છે. અને આ બધી માટી ક્યાંથી આવે છે, એની રોયલ્ટી ભરાય છે કે નહીં, અહીં જે ઈંટના ભઠ્ઠાઓ ચાલે છે તે તમામ ઈંટના ભઠ્ઠાઓની પરવાનગી પણ કદાચ નથી. કારણ કે અમને જ્યાં સુધી માહિતી મળેલી, નવસારીમાં કદાચ 1 કે 2 જ ઈંટના ભઠ્ઠાઓને પરવાનગી છે, એ સિવાય નથી. તે છતાં ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. આ હજુ એક જ છે, હું તમને આગળ બીજા બતાવીશ. જોઈ શકો છો આ ઈંટના ભઠ્ઠાઓ જ્યારે આ ભઠ્ઠીઓ ચાલે છે, આજુબાજુની જગ્યા બંજર થાય છે, બરાબર છે. વાતાવરણમાં તેના જે રચકણો ફરે છે તેનાથી માનવ જીવન ઉપર પણ જોખમ થાય છે, શ્વાસની તકલીફો લોકોને ઊભી થઈ શકે. અને આ બધી માહિતી પોલ્યુશન વિભાગના અધિકારીઓને હોવી જરૂરી છે, બરાબર છે. જો પોલ્યુશન વિભાગના અધિકારીઓને આ બધી માહિતી ના હોય ને તો કદાચ એ નોકરી કરવા લાયક નથી. અને ખબર નથી પડતી કે પોલ્યુશન વિભાગના અધિકારીઓ કેમ એવું સમજતા નથી કે તેઓ જાહેર સેવક છે, તેમના વિભાગનું કામ છે પ્રદૂષણ અટકાવવાનું. અને જો પ્રદૂષણ અટકાવવાનું તેમના વિભાગનું કામ હોય તો પોલીસ જેમ તપાસો કરીને ચોરને શોધે, બરાબર. નવસારી 10 કિલોમીટર અહીંયાથી, આ નવસારી 10 કિલોમીટરની હદમાં છે. એટલે પ્રદૂષણ વિભાગના અધિકારી આ પાટિયું જોજો, ભવંતા રિસોર્ટની સામે આખો ભઠ્ઠો ચાલે છે. હવે પોલીસ જેમ ચોરોને શોધે, ગુનેગારોને શોધે, પોલીસ તપાસ કરે કે દારૂ ક્યાં મળે છે, ડ્રગ્સ ક્યાં મળે છે, પોલીસ એમનું કામ કરે છે ને તપાસનું, શોધખોળનું. તેમ શું પોલ્યુશનના અધિકારીઓની જવાબદારી નથી કે એમના વિસ્તારની અંદર જો કોઈ આવા ઈંટના ભઠ્ઠાઓ ગેરકાયદેસર ચાલતા હોય તો તેમની તપાસ થવી જોઈએ. આ સામે પણ એક ભઠ્ઠો ચાલુ છે, જો બરાબર. પોલ્યુશન વિભાગના અધિકારીઓએ બહાર નીકળવું નથી, બરાબર. ઓફિસમાંથી બહાર નથી નીકળવું. ઓફિસમાં બેસીને કદાચ એમને કોઈ કહી જશે કે ભાઈ આ ગેરકાયદેસર ભઠ્ઠાઓ ચાલે છે અને તેમના ઉપર તમે દયા રાખો, એમને ભઠ્ઠાઓ ચલાવવા દો, વાતાવરણ પ્રદૂષિત થવા દો. બાકી જો સમજદાર અધિકારીઓ હોય અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હોય તો પછી આવા ભઠ્ઠાઓને ના ચાલવા દે. સામે આ અહીંયા કોઈ કેકેપી નામની ઈંટો બને છે, સામે કેપી કેક એવું કંઈ હતું. આ સામે ભઠ્ઠા છે અને ત્યાં પણ માટી ખોદાયેલી છે, તમે જોઈ શકો છો. હવે ખનન કોની પરમિશનથી થયું, કેટલું થયું તે પણ જાણવું જરૂરી છે. એ માટી આ બાજુ પણ નખાયેલી છે. આગળ તમને બીજા ભઠ્ઠાઓ પાસે લઈ જાઓ.
અને આ તરસાડી વિભાગના ભઠ્ઠાઓ છે ખાલી. પોલ્યુશન વિભાગના અધિકારીઓ જો તરસાડી સિવાય પછી બીજી જગ્યાએ ના પહોંચી શકે તો બીજા ભઠ્ઠા પણ અમે બતાવીશું, એનો કોઈ ઇશ્યુ નથી. ચાલો, આ એક ભઠ્ઠો પૈતો, બીજો એક ભઠ્ઠો અહીં ઊભો થાય છે, જોઈ લો કેટલી બધી ઈંટો છે, અહીંયા ભઠ્ઠીઓ છે. હવે એ કેટલું બધું શ્વાસની અંદર લોકોના જતું હશે ગામના, અને જો કાયદેસરતા જ હોય તો પછી પરવાનગી કેમ નથી મળતી? પ્રદૂષણ વિભાગ પાસેથી અમને જે સૂત્રો દ્વારા માહિતી મળી કે 1 કે 2 ભઠ્ઠાને પરવાનગી છે, તો પછી આ બધા ભઠ્ઠા ધમધમી કેમ રહ્યા છે? બરાબર, આ સામેનો ભઠ્ઠો જો, ત્યાંથી હજુ ધુમાડો નીકળે જ છે, ભઠ્ઠી ચાલુ જ છે. ઝૂમ કરીને બતાવજો. આ આખો ભઠ્ઠો કોલસો બોલસો કોલ બોલ બધું જ પડેલું છે. કેમિકલ બેમિકલ શું હશે ખબર નહીં. હવે આ બધી જગ્યાની તપાસ કોણ કરશે કે અહીંયા ઈંટના ભઠ્ઠા જે છે તે કેવી રીતના ચાલી રહ્યા છે, કઈ રીતના ચાલી રહ્યા છે? આ રિપોર્ટ અમે બતાવીએ છીએ. હવે એ પોલ્યુશન વિભાગના અધિકારી જો ઈમાનદાર હોય, તમારામાં ખરેખર જાહેર સેવક તરીકે સરકારના સારી નીતિ એની અમલવારી કરવાનું તમારામાં છાતી અને તમારામાં કલેજું હોય તો આ ઈંટના ભઠ્ઠાઓ કાયદેસર કરાવો અથવા બંધ કરાવો. આભાર.